મહારાષ્ટ્ર અને પૂર્વોત્તરના રાજ્યો મણિપુર તથા મિઝોરમમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ગુજરાતથી ચોમાસું હાલ 400 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. કેરળમાં ચોમાસાની શરૂઆત થતાં જ ભારે તબાહી જોવા મળી છે. કોઝિકોડના હલવા બજારમાં દિવાલ ધરાશાયી થઈ છે, જોકે કોઈ જાનહાનિ થઈ નથી. કેરળના કોચીમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કોઝિકોડમાં ભારે પવન અને વરસાદના કારણે ઠેર ઠેર તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો નીચે દબાતા વાહનો અને દુકાનોને ભારે નુકસાન થયું છે. બિહારના મુંગેરમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે, પરંતુ ગરમીથી લોકોને રાહત મળી છે. બિહારના ભાગલપુરમાં પણ મેઘરાજાની એન્ટ્રી થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ચોમાસા જેવા માહોલથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં ભારે આંધી વરસાદના કારણે પોલ્ટ્રી ફાર્મની દિવાલ ધરાશાયી થતાં 3000 મરઘીના મોત થયા છે અને માલિકને ભારે નુકસાન ગયું છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા નાસિન નગરમાં મનપા દ્વારા ડિમોલિશન હાથ ધરાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ અને તંગદિલીનો માહોલ જોવા મળ્યો છે. રાજસ્થાનના જેસલમેરમાં મેગા ડિમોલિશન અંતર્ગત 300 વીઘા જમીન પરથી ગેરકાયદેસર બાંધકામ હટાવી 100 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવાઈ છે. અમદાવાદના બાપુનગરમાં મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરાયું. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ નેતાઓની અટકાયત કરાઈ. ભરૂચના જાડેશ્વર ગ્રામ પંચાયતની બેઠકમાં ભ્રષ્ટાચારના મુદ્દે સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સભ્ય પર હુમલાના સીસીટીવી વાયરલ થયા છે. અમદાવાદના વટવા વિસ્તારમાં હત્યાની તપાસ દરમિયાન પોલીસે નકલી ચલણી નોટોના મોટા કૌશામનો પર્દાફાશ કરી 6 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓએ કુલ 60 લાખની નકલી નોટો છાપવાની કબૂલાત કરી છે, જેમાંથી પોલીસે 29 લાખની નકલી નોટો જપ્ત કરી છે. વડોદરાના અકોટામાં આવેલા દેરાસરમાંથી પ્રાચીન મૂર્તિઓ અને ચાંદીના દાગીનાની ચોરી કરનાર દાહોદના 3 તસ્કરોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. કોડીનારના વિંઢાણ ગામે વાડી વિસ્તારમાં મૂકેલા પાંજરામાં આદમખોર દીપડો કેદ થતાં સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. દિલ્હીની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. ફાયર સેફટીના નિયમોના ઉલ્લંઘન બદલ 37 હોટલ રેસ્ટોરન્ટને નોટિસ ફટકારી છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હોટેલ પ્રાઇડને નોટિસ ફટકારવામાં આવી છે. જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરી બાદ હવે તળાવને ઊંડો ઉતારવાનું કામ શરૂ કરાતા વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. વિપક્ષના આક્ષેપો સામે સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું કે મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપાયો છે અને સરકારના આદેશ પ્રમાણે દોષિતો સામે કાર્યવાહી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 4 થી 6ના બાંધકામની અને લેકાવાડામાં બની રહેલા GTU કેમ્પસની મુલાકાત લીધી. રાજ્યના પોલીસ તંત્રમાં મોટો ફેરફાર કરાયો છે. અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકને રાજ્યના નવા DGP તરીકે નિયુક્ત કરાયા છે.